હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવભાઈ અને એક નવા બ્લોગ પર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. આજે છે ને આપણે જવાનું છે ફરવા માટે રણુજા દર્શન કરવા માટે જવાનું છે ને ભાઈ. આ બેકગ્રાઉન્ડ તમે જોઈને તમે કહેતા છો આ ક્યાં છે ભાઈ, એ હું તમને બધું કહેવાનો છું. કાલના વિડીયોમાં થોડી ઘણી એની જાણકારી દઈ, પણ હું ચોક્કસ નહીં કરું કે આ ચોક્કસ નહીં કહું કે આ બધું ક્યાં છે ને શું છે, બરોબર? કારણ કે મેં હજુ સુધી કોઈને કીધું નથી આ ક્યાં છે શું છે. મારા પપ્પાને ખબર નથી. અને આ બધું એમ માનો ને બ્લેક માનો કે એ રીતે મેં બ્લેકમાં બધું બનાવેલું છે આ બધું. અને કોઈને કંઈ ખબર નથી કે ભાઈ આવું મેં બનાવેલું છે, એવું લાઇટિંગ રાખેલું. હજી થોડીક લાઇટિંગ આવશે હજી, અને એવું બધું. અને કોઈને જડે પણ નથી, કારણ કે હું જે કરું ને એ માઇન્ડ મારીને જ કરું, એમ દિમાગ મારીને કરું, કોઈને જડે નહીં. એવી જગ્યાએ આપણે કર્યું છે. કારણ કે આપણે છે ને ગમે ત્યારે વિડીયો બનાવવાનો હોય, બરોબર? તો હવે ઘરમાં ને એમ બનાવે તો પછી મજા ના આવે, કારણ કે આપણે ધબધબાટી બોલાવી હોય એટલે આપણે કંઈ ખરાબ તો નથી કરવાનું, પણ જે આપણે વિડીયો ઉતારવાનો હોય એમાં આપણે મોટા અવાજથી બોલવું પડે. કારણ કે હું માઇક ઓછો ઉપયોગ કરું. માઇક આપણી પાસે છે ખરી, પણ ઓછો ઉપયોગ કરું. કાલે હું તમને બતાડી માઇક ઓછો ઉપયોગ કરું. ને અત્યારે જો લાઇટિંગ થોડું ઘણું ફિટ કર્યું છે અને હજી થોડું ઘણું બાકી છે, બરોબર? એટલે એવી બધી વાતો છે ને. અત્યારે હવે જવું હોય દર્શન કરવા માટે ને એ પહેલાં હજી 2 રીલું શૂટ કરવાની છે. હાલો ફટાફટ રીલ શૂટ કરી લઈએ. એક છે કોમેડીની, એ તો તમને ખબર છે, મિસ્ટર દવભાઈ MR પછી નીચે રિટર્ન પર દવભાઈ, એના ઉપર આવે છે. અને બીજી રીલ છે એ શાયરીની ને એવી બનાવશું, બરોબર? એટલે એ આવે છે દવે નહીં અને 57 ઉપર, દવે નહીં 57 આઈડિયા ને એના ઉપર આવશે. એટલે એ જોજો અને 2 રીલું જોતા આવજો, કારણ કે હવે જે આવે ને બધી ટોપ લેવલની જ આવશે. હાલો ફટાફટ નીકળીએ. અત્યારે પહેલા રીલ શૂટ કરશું ને પછી આપણે જાહુ દર્શન કરવા માટે. આજની રીલ છે ને તમે જોજો મજા જ એવા રાખશે, અને થોડુંક શીખવાય પણ મળશે આજની રીલમાં. એનું કારણ છે, જો ફોન વાપર ચાર્જિંગમાં રાખીને કોઈથી ફોન ન વાપરવો જોઈએ, બરોબર? અને પછી જો ડર ઘરી જાય પછી આવી રીતના ઘણા વાપરતા હોય, એટલે ખાલી કોમેડી વિડીયો એવી રીતના બનાવશું. લાકડી ગોતી લીધી એના માટે. અહીંયા ફોન રાખશું એક, અને પછી એને અહીંથી વિડીયો ઉતારીને અને પછી એને ત્યાંથી મસ્ત મજા આવશે સીન. પાછળ લીંબુડી એટલે આવી ગયો, ટાટુ સાઈ અટાણ અહીંયા આવે અટાણ બેઠા ભરીએ એમાં. અને પછી જો આ ઘણી ઉતારશું, શૂટ કરશું, અને પછી આપણે જાઉં દર્શન કરવા માટે. અને બીજો વિડીયો અહીં જ ઉતારજો, કારણ કે લોકેશન એક ચડી જાય ને પછી બહુ ફેરા ન રાખે, કારણ કે રોગો તમારો ટાઈમ વેસ્ટ થાય. એ ટાઈમ એડિટિંગમાં દો ને એટલે સારો વિડીયો બને, બરાબર? હાલો બે રીલ અહીં શૂટ કરી લઈ, કોમેડી અહીં કરી લઈ અને શાયરીની 2 રીલ અહીં શૂટ કરી લઈ હું, અને પછી આપણે દર્શન કરવા માટે જાઉં, બરાબર? હવે ફાઇનલી એક નારિયેળ લઈ જાઉં અહીંથી. મસ્ત મજાનો ગોળ સારું ગળગળિયું હોય ને એવું કાઢી દો. આ ગળગળિયું, હા પાણીવાળું, હા એમ, હા મસ્ત મજાનું. વાંધો નહીં, સારું હા, હા તો વાંધો નહીં. હાલો હવે પછી જાઉં આપણે રણુજા જવું છે, રણુજા. અને પછી ત્યાં છે ને આપણે કેટલા ટાઈમથી ગયા નથી, એટલે દર્શન કરતા હોય, બરોબર? હા લ્યો, અત્યારે તો એકલો છું, પછી કોઈ છે જાઉં ભેરું. હાલો હું એકલો જ જાઉં છું, કોઈ ભેગું હે નહીં અત્યારે. અને હાલો ફટાફટ નીકળીએ. હાલો હે તો મિત્રો તમે ભાઈ પથારી ડેટકા નહીં જોઈએ. હાલો તમને બતાડું, મોટા મોટા હે પથારી ડેટકા. અહીંયા કેટલા બેઠા છે, મને કેટલા ટાઈમથી વિચારવા. હાલો તમને બતાડું. જો અહીંયા થપ્પો પડ્યો જુઓ તમે આ ખૂણામાં. બહુ પાય જાય તો અંદર પડી જાય. ડેટકો જુઓ તમે કેવડો છે, જો આને પથારી ડેટકો કહેવાય. જો જબરા ડેટકા જુઓ તમે ખાલી. ખૂણો આખો એને જ પહેર્યો છે. આ છલાંગ મારે ત્યાં કેવડી છલાંગ મારે જુઓ તમે. આ ડેટકો કેવડો જબરો છે. અહીંયા છે ને અવેડાની બાજુમાં છે. આ બધા છે ને હણોહરી ગામના ડેટકા છે. ક્યાંના છે? હણોહરી. જ્યાં થપ્પો પડ્યો. આ બધા પથારીયા ઊભી લીટી હોય ને માથે, એને બધાને પથારીયા કહે. જો સૌથી મોટો આ છે ડોન અકેલા. બાકી જાય હે બધા બેઠા. જો બાકી આગળ પાસે જાય તો બધા ડૂબુક જેના અંદર કરી જાય. અને આ તો બહુ જબરું છે. જોવો તો ખરી ટેટા જેવું. કેમેરા મેં કોઈ કેચઅપ ન થાય, બાકી તમને બતાડું. મસ્ત મજાના જબરા છે ભાઈ. હા સેટું જેવું. હાલો બાકી સીધા આપણે દર્શન કરવા ઘણું છે. જુઓ તમે જો આ રહીએ કેમ છે. બાકી જબરા હે. પાછો 1-2 નહીં ઠપ્પો એમ. જઈને એમ ખેતી કરીને પીણાવું. એ ખેતી નથી કરતા, પણ છે બહુ જાજે દૂધ છે. નાવેડામ ગન્નારી એ અવેડો છે 6
સણસરી ગામનું. આ લોકેશન ઉપર આવ્યું છે. આવો ને આવતા જતા જોજો તમે, જે આ જગ્યા ઉપર છે. આવો ટાંકો છે અને એની બાજુમાં જો અહીંયા જ છે. બહુ જબરા હે ભાઈ, તમે જોવો ને તો બહુ મોટા છે. હાલો મોડું થાય ફટાફટથી આપણે દર્શન કરવા જઈએ, નકર પછી કેવું થઈ જાય ને તો કેવું રહી જાય. બરોબર, કેવું થઈ જાય તો કેવું રહી જાય. હાલો ફટાફટથી નીકળી દર્શન કરવા માટે. બાકી કેમ છે જો જાંબુડો આખે ફોજ થોડીક આનું કર ફોજ ઉભી, બાકી બધા આનું કરશે. બાકી ફોજ જોવો તમે બહુ જાજી છે. રોટલી આમ રખડવાની ગાડી લઈ રખડવાની મજા આખી અલગ આવે નહીં? આમ મજા જ એવા રાખે. ગાડી લઈને જાઉં તો ગાડી તો લીવર મારે રાખવું પડે, ફરવું હોય ને વાંધો ના આવે. એટલે એને આવી રીતે હું તો વિડીયો ઉતારો, પછી હું હાલે આપણે થોડો ઘણો હલતો હોય તો હાલે, સમજ્યા? બાકી આમ થોડુંક લીવર મારી હાથમાં લઈ લેવાનું, ના આવે હાઈલા રાખે. બાકી હાઈવે ઉપર સીડા પછી એને બહુ જ્યાદા વિડીયો નહીં ઉતારવાનો. ત્યાં રાખે તો બહુ છે ને આખો વિડીયો આપણે ઉતારીએ બહુ. એટલા માટે હાલો ફટાફટ નીકળીએ પાછા દર્શન કરવા માટે. હાલો બીજી 2 વાતો કરવી છે હજી. ફાઇનલી કઈ આપણે ભૂગી ગયા છીએ રણુજા. એ પણ સણસરી પાટી હોય ને પછી આવે રણુજાનું મંદિર, તો ત્યાં આપણે ભૂગી ગયા છીએ. અને હવે આપણે સીધા જવું અંદર દર્શન કરવા માટે. ચાલો જોયા રાખો, હજી 2-4 વાત કરવી છે. ફાઇનલી આપણે ભૂગી ગયા છે દર્શન કરવા માટે. કેટલા વર્ષ પછી હું પાછી આ જગ્યા ઉપર આવું, કારણ કે 6 થી 7 વર્ષ થઈ ગયા પછી આ જગ્યા ઉપર આવવાનું કારણ છે કે આપણે બહાર હોસ્ટેલમાં ભણતા, એટલે પછી મેળો ન આવતો અહીંયા. બાકી આ બાજુ બધે મેળો ભરાય છે. આ બધું મેળો ભરાય, જાબરું ગ્રાઉન્ડ છે, આ બધું દેખાય ઝાડો, એમાં બધે મેળો ભરાય. અને ભાઈ મજા આવતી નેક્સ્ટ લેવલ. એનું કારણ આપણે ઝીણકા હતા ને, હું ઝીણકો હતો ને ત્યારે બહુ આવતા મેળામાં. 81 લેતા, JCB લેતા, ઘણું બધું લેતા. અને આજ પાછો આવ્યો દર્શન કરવા માટે. ભાઈ એટલો વધારો થઈ ગયો ને ભાઈ, વાત પૂછો. કારણ કે એટલું તમે જુઓ ને, આમ જુઓ તો ખરી. હું પહેલાં અહીંયા આવતો ને ત્યારે ખાલી આ મંદિર હતું ખાલી. અત્યારે ભાઈ દુનિયાનું બધું બની ગયું. આ છોકરાને હિચકા બધું પાછી બતાડું. પહેલાં હું ને દર્શન કરતો, કારણ કે લોંગ ટાઈમ બાદ હે ને તમારે. તો ભાઈ ફાઇનલી દર્શન કરી લીધા ને. હવે આ બાજુ અહીંયા આવી ગયા નારિયેલ વધારવા. એટલે આપણે નારિયેલ વધારશું પછી છે ને તમને દર્શન કરાવવાનું. તો એકવાર પ્લોટિંગ જુઓ ખાલી, અહીંયા ને આખા મેળો થાય. કેવી મજા આવતી છે આમ. મેળો ભરચક પબ્લિકનું હોય ને આમ કેવી મજા આવે. તમે એક ફર અહીંયા આવો ને તો આનંદ આવે. અહીંયા એવડો પ્લોટ છે ને આ બાજુ તમે ક્યારેક આવો મજા આવે. અત્યારે પેપર છે ને વધારે પછી તમને મળું. તો ભાઈ મસ્ત મજાનું નારિયેળ વધારી લીધું છે. હવે આપણે હે ને કરતા હશે 2 ફાડા થયા. એક જ કામ આવે, સીધા 2 ફાડા. અને હવે સીધા પ્રસાદી આપણે ધરી દઈએ થોડીક, પછી તમને હાલો પહેલાં દર્શન કરાવજો, કારણ કે મેં તમને દર્શન નથી કરાવ્યા. હાલો જો ધ્વજા જો તમે, ખાલી ધ્વજા. હાલો સીધા તમે દર્શન કરાવો. જુઓ કન્ટિન્યુ રાખો, આપણે કટ નથી લગાવ્યા હજી ખોલી. જય રામા. ભાઈ જો તમને કહું તો 6 થી 7 વર્ષ થઈ ગયા. 6 થી 7 વર્ષ મેં હમણાં જેમ કીધું ને, આ 7 વર્ષ તો ફાઇનલ એમ. એટલા વર્ષથી હું અહીંયા આવ્યો નથી. અત્યારે આવ્યો ને ભાઈ એટલું સુકૂન મળ્યું ને, એટલી મજા આવી ને કે વાત પૂછોમાં. કારણ કે ઘણા ટાઈમથી દર્શન નથી કર્યા, ઘણા ટાઈમથી. અને મેળામાં તમે આવો ને એટલે અહીં દર્શન કરવાની જગ્યા ન હોય, એટલી પબ્લિક હોય. મેળામાં તો ઠીક તમે બીજ હોય ને આવો ને બીજ, ખાલી હું તમને હોલને બધા આગળ વિડીયો બતાડી. તમે ખાલી હોલ લીધી, હોલમાં માણસ ન હમાતું હોય, એવડું માણસ હોય ખાલી બીજ હોય ને તોય. હવે તમે એમ કહો મારી પાસે તમને કેમ ખબર, પણ ભાઈ અમે છે ને વિડીયો જોયેલા છે, ઘણા અહીંયા આવે છે એટલે અમને ખબર છે. અને બાકી તો હાલો બીજું તમને બધું બતાડું અને 2-4 બીજી પણ વાત કરું. બાકી મજા બહુ આવી અત્યારે ભાઈ દર્શન કર્યા ને ઘણા ટાઈમ પછી. હો તમે આમ જુઓ ઘણા ટાઈમ પછી. અને અત્યારે ભાઈ એવડું રિનોવેશન થઈ ગયું ને ભાઈ, વાત પૂછો, બધું આખું બદલી ગયું એમ.
ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા અને અત્યારે હું તમને બતાડું હોલ કેવો મસ્ત મજાનો બની ગયો, કારણ કે ઘણા ટાઈમ પછી આવ્યો એટલે જોરદાર બધું બની ગયું. જો આ હોલ જબરો હોલ છે આ બાજુ, અને આ બાજુ ઝાડવાનું બધું એટલું છે ને ભાઈ વાત પૂછોમાં, કારણ કે હજી આમાં એટલું બધું કેચઅપ ન થાય. જુઓ બાકી તમે આમ મજા લે રહી જુઓ, બાકી મજા જ એવા રાખે આમ જુઓ. એટલે બાકી આ બાજુ એવડું ગ્રાઉન્ડ છે એવી નાનું, મેં તમને કીધું ને આ બાજુ એવડું છે. આ જો આખો ડોમ બની ગયો. હું હે ને ઘણા ટાઈમ પછી આવ્યો, ઘણા ટાઈમ પછી આવ્યો, પણ આમ અત્યારે એટલી મજા આવે છે ને કે ભાઈ વાત પૂછુંમાં, કારણ કે દર્શન કર્યા પછી આખી અલગ મજા. આખે બધું બદલી ગયું, આ મંદિર ને બધું રિનોવેશન થઈ ગયું બધું. બાકી તો નાના હતા ત્યારે મેળામાં આવતા. હાલો હવે હે ને સીધા નીકળી આપણે ઘર બાજુ, બીજું કહી છે 2-4 વાતું તો કેવું, બાકી સીધા નીકળી જાય. જો ડોમ, જો ડોમ. હાલો ફટાફટ નીકળીએ ઘર બાજુ. મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી જાઉં ઘર બાજુ. એનું કારણ છે કે હવે પછી હાઈન પડી જાય, પછી હાઈવે ઉપર ચડીને પછી જાઉં આપણે ઘર બાજુ. તો વિડીયોમાંથી 10 મિનિટ કમ્પ્લીટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કંઈક ને કંઈક પોઈન્ટ ગોઈતા જ રાખવું પડે, કારણ કે 10 મિનિટનો વિડીયો હોય ને એટલે એલ્ગોરિધમ કે નહીં કરે, 10 મિનિટનો વિડીયો હોય ને એટલે તમારો યુટ્યુબ છે ને ઓલું વધારે કરે, આગળ મોકલવાનું ને એવું વધારે કરે. 10 મિનિટનો વિડીયો એટલે કલાક હોય થોડીક ઝડપથી ભરાય. તમે જોયા રાખજો એટલે આપણો વાંધો નહીં આવે બને એટલી વહેલી. અને કાલથી ને ભાઈ કાલે એક વાલો કાલે જ કહી એની વાત, કારણ કે એ બધું હોય ને કાલે કહેવાનું વસ્તુ છે. અત્યારે કેવું હતું પણ મેં કીધું હાલો હવે પછી નિરાતે કહેવું ને. હવે આપણે જાઉં ઘર બાજુ. અત્યારે હું ને પ્લોટિંગમાં ઉભો છું. મેં તમને કીધું આખે પ્લોટ બતાડી જુઓ તમે આમ આખું આજે દેખાય ને એમાં આખામાં મેળો હોય. જુઓ તમે શેર અહીં લગી જુઓ, અહીં બધે મેળો હોય. આજે ખોલે તો હવે છે ને આપણે કેવી રીતે મેળો હોય ને. હાલો ફટાફટ ઘર બાજુ. બીજું તો ફાઇનલી પાછા આવી ગયા છે આપણે અડ્ડે. અને અડ્ડો છે ને કોઈને કહેવાનું નથી, ખાલી આમને બતાડવાનું છે, બેકગ્રાઉન્ડ સારું રહે એટલા માટે, સમજો. બાકી શું થતું, હું જો બહાર જતો બહારથી જો આવું ને પછી અંધારું થઈ ગયું એટલે સાંજે મોડો આવું પછી સરખું હોય ને વિડીયો ન આવે, સમજ્યા. એટલા માટે આવી થોડી ઘણી સુવિધા કરી. તો હાલો બીજું કંઈ તો હવે કંઈ વાત નથી કરવાની હતી એટલી કહી દઈએ. બાકી હું તમને જે કહેવાનું હોય ને એ બધું કાલે કહેવાનું હું, કારણ કે કાલે છે ને ભાઈ આપણી ચેનલ, એક વાત કહી દઉં અત્યારે, કાલે છે ને આપણી ચેનલ છે ને એનું કેટલા ખબર, એ તો વર્ષ જે પૂરા થતા હોય, બાકી કાલેથી નવું પાછું કન્ટિન્યુ ચાલુ થશે. અને હવેનું જે વર્ષ આવશે ને એમાં આપણે ચેનલ મોનેટાઈઝ કરી લેવી છે, ગમે એ થાય. તમારો સપોર્ટ આવી છે ને તો ભાઈ કંઈ મુશ્કેલ નથી, કંઈ અઘરું નથી. એટલે ચેનલ મોનેટાઈઝ કરી લેવી એ ફાઇનલ વાત છે. એટલા માટે તમારે પણ સપોર્ટ કરવાનો રહેશે, એટલે એ ભૂલાય નહીં. હાલો ભલે આજના વિડીયો કાલનો વિડીયો છે ને ખતરનાક છે, એટલે જોવાનું ભૂલતા નહીં. અને કાલે હું તમને બધું જ કહેવાનું, મેં જે તમને કીધું ને બધું કહી દેવાનું હું, બરોબર. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.